મા અંબાના આશીર્વાદથી જે આપણે ભાદરવી પૂનમનો મેળો 12 તારીખથી શરૂ થયો, 17 તારીખ સુધી પૂનમના દિવસ સુધી ચાલશે આ મેળો। શરૂઆતના સમયમાં તો 1-2 દિવસ આયોજન થતા, પરંતુ ગુજરાત સરકાર અને બનાસકાંઠા જિલ્લા વહીવટતંત્ર તરફથી અત્યારે આપણે 7 દિવસના સમગ્ર મેળાનું આયોજન કરેલ છે। સમગ્ર ગુજરાતમાંથી અને ગુજરાતની બહારથી પણ શ્રદ્ધાળુઓ, માય ભક્તો મા અંબાના આશીર્વાદ મેળવવા માટે આવે છે। જ્યારે આ મેળામાં લોકો આટલા દૂરથી આવતા હોય, આટલી શ્રદ્ધાથી આવતા હોય, ત્યારે એમને ભોજનની ખાસ કરીને વ્યવસ્થા માટે અમે અહીંયા અંબાજી ખાતે જુદા જુદા 4 કેમ્પો લગાવેલા છે। અંબિકા ભોજનાલય જે આપણું મંદિર ટ્રસ્ટ તરફથી કાયમી ચાલતું ભોજનાલય છે, અને ખાસ ગબ્બર તળેટી ખાતે ભાવિકો આવતા હોય છે, તો ભાવિકોને આટલી શ્રદ્ધાથી આવે તો એમને નિઃશુલ્ક ભોજન પ્રાપ્તિ થઈ શકે એ માટે ગબ્બર તળેટી ખાતે પણ અમે ભોજનાલયનું આયોજન કરેલું છે, જેમાં અમને પિન્ટુભાઈ ઝાલા જે રાજકોટનું સહકાર ગ્રુપ છે એમનું દાતા તરીકેનું સમગ્ર મેળા દરમિયાન સાથ સહકાર મળી રહ્યો છે। આ ભોજનાલયોમાં માત્ર નિઃશુલ્ક ભોજન નહીં પણ ક્વોલિટી વાળું ભોજન મળે, સાથે સાથે સ્વચ્છતા એટલી જ જળવાય અને લોકો શાંતિથી જમી શકે, અને એક અનેરો આનંદ એ લોકો જે માય ભક્તો ઉત્સાહથી આવ્યા હોય એમનો ઉત્સાહ જળવાઈ રહે। તો આ મેળો ગુજરાતમાં સૌથી મોટો મેળો હોય છે, અને માય ભક્તો દૂર દૂરથી મા અંબાના આશીર્વાદ મેળવવા આવે છે। ત્યારે આપણે સૌ આ કલ્યાણકારી કાર્યમાં મા અંબાના પવિત્ર કામમાં અમને જે લોકોનો સહકાર મળે છે એમનું પણ જિલ્લા વહીવટીતંત્ર ખૂબ ખૂબ આભાર માને છે। રવિ સાબરમતી, અમદાવાદ। ચાલતા 6 જણ। બધી રીતે ફેસિલિટી, કાંઈ વાતની ટેન્શન નહીં। જમવા માટે, ખાવા માટે, ડોક્ટરો, દવા, કાંઈ બી આમ દુઃખ નહીં। આ એક કેમ્પ સરસ જ છે, અમે હર સાલ અહીં જ ખાઈએ। હા, દર્શન કરીને અમે મારા ડાયરેક્ટ અહીંયા ખાઈને હવે પગે લાગીને ઘરે। માતાજી આપણે જે મનનું કામ આપણે પૂરી કરે એટલું બહુ। हाँ सर, हाली ना हो 4 દિવસ થઈ ગયા। मनोकामना तेम सारी है, अमे मां जगतनी कल्याणी है, मां शक्ति है, ये हमारे માટે બહુ સારું કરે। એટલે ગબ્બર ને પગથિયે ચડ્યા, હા ચડી ગયા। માતાજી તે બધું માંગ્યું કે અમારું કંઈક સારું કરજે માં, એમ કરીને આવીએ। માં સારું કરે છે, એટલે હે કેમ મેં જમવાનું વમવાનું બહુ વ્યવસ્થિત છે। અમે લોકોના રિવ્યુ પણ જાણ્યા, પ્રતિભાવ પણ જાણ્યા, એટલે લોકોને પણ મેળાના આનંદમાં ખૂબ ખૂબ એ લોકો આનંદની લાગણી અનુભવે છે। અને મા અંબા અમને આ જ રીતે સેવા કરવાની વહીવટીતંત્રને અને જે ગુજરાત સરકાર ખાસ કરીને આ મેળાની બાબતે ખાસ પબ્લિક સેફટી અને સ્વચ્છતા માટે અમને ખાસ નિર્દેશો મળેલા છે, તો એ માટેનું અમે પાલન કરી રહ્યા છીએ, અને આમાં મા અંબા અમને આશીર્વાદ આપે એવી જ પ્રાર્થના। ગુજરાતની જનતા માટે મા અંબાના જે શ્રદ્ધા છે એમાં આપ આવો, આપની શ્રદ્ધા પૂરી કરો। અમે અહીં આપની સેવા માટે જિલ્લા વહીવટીતંત્ર તત્પર છીએ, દાતાઓ પણ અહીંયા તત્પર છે આપની સેવા માટે। આપ જોશો કે બનાસકાંઠા આવતા, અંબાજી આવતા ખૂબ જ રસ્તામાં મોટી સંખ્યામાં બહોળા પ્રમાણમાં અત્યારે તમને ટ્રાફિક જોવા મળશે। માય ભક્તો ચાલીને આવતા હોય છે, તો એમને તમામ પ્રકારની જે સેવાકીય કેમ્પો છે એ પણ પોતાની સેવા કરી રહ્યા છે। તો આપ આવો, દર્શન કરો, આપની સેફટી માટે, આપને અહીંયા સ્વચ્છતા જળે, આપનો આ જે ધાર્મિક યાત્રા છે આનંદમય બને એ માટે અમે સંપૂર્ણ સજ્જ છીએ।